વિશ્વકર્મા ભાવનગર લોહાર જ્ઞાતિ સમસ્ત આયોજિત ભવ્ય શામરંગ રાસોત્સવનું જ્યારે અતિ ભવ્ય આયોજન થયું છે ત્યારે અને હું માનું છું ત્યાં સુધી જ્ઞાતિ લેવલે કોઈ પ્રોફેશનલ ફંક્શન હોય તો પણ કદાચ આ પહેલું છે. તો આયોજન વિશે આપને કેવી સફળતા મળી છે, કેવો પ્રતિસાદ મળ્યો છે, તે આપણે ભાવનગર લોહાર જ્ઞાતિના પ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમાને જ પૂછીએ કે ભરતભાઈ, આપણે ધાર્યા કરતાં સારો, નબળો કે અતિશય આપણને આનંદ થાય એવો પ્રતિસાદ મળ્યો છે? જય વિશ્વકર્મા. પ્રતિસાદની વાત કરું તો સારો, નબળો કે અતિ સારો નહીં, પણ ભવ્ય પ્રેમ મળ્યો છે ભાવનગરમાંથી. મને ભરપૂર પ્રેમ મળ્યો છે કે એનું જીભથી વર્ણન થઈ શકે એવું નથી. કારણ કે ભાવનગરની જનતા એ ખૂબ પ્રેમ આપ્યો છે. અને આ ભાવનગર લોહાર જ્ઞાતિ સમસ્ત શામરંગ રાસોત્સવ આપણે આયોજન કર્યું છે, આપણા દીકરા દીકરીઓ માટે કર્યું છે. અને આપણે એક પ્રેરણા સ્ત્રોત બનીએ વિશ્વકર્મા સમાજ, કે આપણા દીકરા, આપણી દીકરીઓ આપણી સામે રમી શકે, એટલા માટે આવું ભવ્ય આયોજન કર્યું છે. અને વધારે અતિશયોક્તિ ન કહેતા પણ હું તમામ સમાજને મેસેજ આપું છું કે તમામ સમાજના ભાઈઓ પોતપોતાના સમાજનો આવો રાસોત્સવ કરે, ઘરના ગરબા કરે, ઘર સેફ, દીકરી સેફ, માવતર સેફ, આવું ભવ્ય, સુંદર, દિવ્ય અને આવું સજ્જ વાતાવરણ મળે. માવતર દિલ ખોલીને જોઈ શકે, ચિંતા ન વ્યક્ત કરે એવું આયોજન કર્યું છે. અને ભાવનગર લોહાર જ્ઞાતિએ ભર પેટ પ્રેમ આપ્યો છે. અને એ તમે નિહાળ્યો છે, એ તમારી નરી આંખે જોયું છે એવું આ ભવ્ય આયોજન કર્યું છે. અને ભાવનગર મને ખૂબ ખૂબ પ્રેમ આપે, ભાવનગરની જનતાનો કાયમ સેવક બની રહું અને એના બધા જ કામ પૂર્ણ કરું એવી હું ભાવનગર આગળ પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ સરસ ભાઈ. ભરતભાઈ ભાવ વિભોર થઈ જાય એવો જ કાર્યક્રમ એને માણ્યો છે. શબ્દો એની પાસે વર્ણવી શકાય એવા નથી. અને ભરતભાઈએ કીધી એ વાત દરેક સમાજને અપીલ કરી છે. અને ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં કીધું છે કે સંઘે શક્તિ કલિયુગે. જો તમારે કલિયુગમાં વિજય મેળવવો હોય છે તો એક યુનિટી પાવર અને એક સંઘ શક્તિ જોઈશે, જે ભરતભાઈ અને તેની સમગ્ર ટીમે આજે સાબિત કરી દીધું છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ. જય વિશ્વ. જય વિશ્વ. ભાવનગર લોહાર જ્ઞાતિ સમસ્ત આયોજિત શામરંગ રાસોત્સવ જ્યારે ભવ્ય અને દિવ્ય થઈ રહ્યો છે ત્યારે આ જ કાર્યક્રમ અને લોહાર જ્ઞાતિના મંત્રી શ્રી આશીષભાઈ રાઠોડને પૂછીએ. આમ તો હું પહેલે દિવસે જ્યારે આવ્યો જોવા ત્યારે એક રમવા માટેનું એરિયા જે બંધાયેલો હતો અને આજે આવ્યો ત્યારે એ રમવા માટેનો એરિયા ખોલી દેવામાં આવ્યો છે. કારણ કે એટલું જ ભાઈઓ અને બહેનોનો ઉત્સાહ છે અને સંખ્યા છે. તો આપણે આશીષભાઈને જ પૂછીએ કે આપણી દ્રષ્ટિએ આ કાર્યક્રમ કેવો રહ્યો? શ્રી ભાવનગર લોહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા આયોજિત શ્રી શામરંગ રાસોત્સવ 2025નું જે આ ભવ્ય આયોજન થયું છે, હવે એનું શબ્દમાં મારે વર્ણન કરવું હોય તો એ મારી પાસે શબ્દો નથી. એનું કારણ છે કે અમારી પાસે જે રિસ્પોન્સ આવે છે, ગઈકાલે હવે તમને વાત કરું કે ભાવનગરના માનનીય કલેક્ટર સાહેબ શ્રી બંસલ સાહેબ આવ્યા હતા એમના ધર્મપત્ની સાથે. એમને ખાલી ઉડતી મુલાકાત લેવી હતી, એની બદલે 1 કલાક રાસ રહીમાં, આપણા ભાઈ બહેનોની સાથે રાસ રહીમાં. અને જ્યારે અહીંથી રજા લીધી ત્યારે એમણે કીધું કે આશીષભાઈ, આ સમાજ લેવલે આવું જ આયોજન છે ને મેં પહેલી વાર જોયું છે. સમાજ લેવલે આવું આયોજન મેં પહેલી વાર જોયું છે. પછી મેં સાહેબને કીધું, કલેક્ટર સાહેબે એવું કીધું કે સમાજ લેવલે આવું આયોજન મેં પહેલી વખત જોયું છે. પછી મેં સાહેબને કીધું કે મેં કીધું સાહેબ, આ સમગ્ર ગુજરાતમાં લુહાર સમાજમાં જે નવરાત્રિનું આયોજન થાય છે ને, એ ભાવનગરમાં થતું આયોજન એ સૌથી મોટું છે. એટલે કલેક્ટર સાહેબ એક તો ઓપરેશન સિંદૂરનું જોઈને ત્યાં જ અભિભૂત થઈ ગયા. એ કે આવું વિચાર તો અમે નથી કરતા, કે તમે આ સમાજ લેવલે જો આવું કરો છો તો કેટલું સારું કહેવાય એમ. અને પછી અંદર આવ્યા અને આજે જીતુભાઈ વાઘાણી આવ્યા, પછી કોંગ્રેસના પ્રમુખ લાલભાઈ આવ્યા. બે એટલા બધા વખાણ કર્યા કે ભાઈ તમે, એ કે અમે તો ક્ષત્રિય છીએ, બરાબર, એટલે અમે તો પણ અમે 2 જ દિવસ આયોજન કરીએ છીએ. અમારો તો સમાજ પણ બહુ મોટો છે. આપણો વિશ્વકર્મા સમાજ બીજા બધા સમાજની કરતાં નાનો સમાજ છે એમ. છતાં તમે કે આવું 6 દિવસનું આવું ભવ્ય આયોજન કરો છો તો તમને ધન્યવાદ દેવા પડે. એ લાલભાઈના શબ્દો હતા. અને જીતુભાઈએ તો એટલા વખાણ કર્યા કે એની વાત જ જવા દો.
જીતુભાઈએ તો એવું કીધું કે અમે જે બધા પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં જઈએ છીએ એની કરતાં અહીંયા જે તમે આ તમારો સમાજ જે ભેગો થયો છે એની સંખ્યા લગભગ ડબલ છે, બમણી સંખ્યા છે આજે. એટલે રાજકીય આગેવાનો, અધિકારીશ્રીઓ બધા આવી અને આપણા મહોત્સવની મુલાકાત લીધી અને ભરપેટ વખાણ કર્યા છે. કોઈ વખાણ કરતા થાકતા નથી. એક બીજી વાત, એક મુંબઈનું કપલ આવ્યું હતું. મુંબઈ એટલે મહાનગરી કહેવાય, માયાનગરી કહેવાય. ત્યાં જેવું આયોજન લગભગ આખા ભારતમાં ક્યાંય ન થાય. છતાં એ કપલે એવું કીધું કે ભાવનગરની અંદર જે આયોજન થયું છે એ મુંબઈમાં પણ અમે આવું સાઉન્ડ સિસ્ટમ, આવી વ્યવસ્થા, આવી સિક્યુરિટી, આવું ગ્રાઉન્ડ એ જોયું નથી એમ. હવે મુંબઈનું સર્ટિફિકેટ આવી જાય એટલે મને નથી લાગતું કે કોઈનું સર્ટિફિકેટ લેવાની જરૂર પડે. ખૂબ સરસ આશીષભાઈ, આપની પાસે વર્ણનના શબ્દો નથી એવો ભાવ છે. પણ મારે એક પૂછવું છે કે લુહાર જ્ઞાતિનું કોઈ પણ આયોજન હોય, તે પછી પુસ્તક વિતરણ હોય, સમૂહ લગ્ન હોય કે આ રાસોત્સવ હોય, આપની અને આપ લુહાર જ્ઞાતિની અથવા આપણા સમાજની એક એવી દ્રષ્ટિ રહી છે જેમાં રાષ્ટ્રભાવ હંમેશા ઉજાગર થતી હોય. અને આજની જ થીમ હતી તિરંગો, અને આ થીમનો અને આ રાષ્ટ્રભાવનાનો વિચાર આપણે કઈ રીતે સ્ફુર્યું હતું, આમ સ્ફૂર્તિલો થાય છે ને સ્ફુરે છે? બહુ સાચી વાત છે. રાષ્ટ્રભાવના દરેકના દિલમાં પહેલાં હોવી જોઈએ, બરાબર. રાષ્ટ્ર પ્રથમ, આપણો દેશ છે તો જ આપણે છીએ. એટલે અમે લોકો અમારા દરેક ફંક્શનમાં આજથી લગભગ 25 વર્ષ પહેલાં આપણે જે ફંક્શન કર્યું ત્યારે અમે પહેલી વખત કોઈ પ્રાર્થના ગાવાને બદલે રાષ્ટ્રગાન ગાયું હતું અને ત્યાંથી આ પરંપરા શરૂ થઈ છે. અમે રાષ્ટ્રગાન ગાઈએ, પછી પાછા હનુમાન ચાલીસા ગાઈએ. એ રીતે અમે જે આપણો સાંસ્કૃતિક આખી આપણી સંસ્કૃતિ છે એને રાષ્ટ્રની સાથે વણી લઈએ છીએ. એટલે લોકોમાં રાષ્ટ્રભાવના જગાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને અહીંયા તો અમે અભિભૂત થઈ ગયા કે ભાઈ અમે જે કાલ થીમ આપી તિરંગાની, લોકો એવું તિરંગાને એવી રીતે સજાવીને લાવ્યા હતા, લોકોએ થીમને એવી રીતે અપનાવી હતી કે અમે નહોતું વિચાર્યું કે આવું કરી શકાય એમ. દાખલા તરીકે તમને હું ઉદાહરણ આપું કે અમુક દીકરીઓએ 3 કલરના અહીંયા બક્કલ નાખ્યા હતા, કેસરી, સફેદ અને લીલો, એ રીતનું. એટલે ત્યાં સુધી પછી ગાલ ઉપર પહેલા ધ્વજ દોરાવે ક્રિકેટ મેચમાં, એ રીતે અમુકે પાઘડી પહેરી હતી રાષ્ટ્રધ્વજની. એટલે જે થીમ આપો છો એ 100% લોકો અમલ કરે છે. જય વિશ્વકર્મા, જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ, ભવ્ય અને દિવ્ય એવું ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત શામરંગ રાસોત્સવનું આયોજન થયું છે. ધારાસભ્ય, MLA કે કલેક્ટર, મામલતદાર કદાચ આવે અને હાજરી આપે, આવું બની શકે. પણ સાહેબ, તમે ક્યાંય એવું જોયું છે કે IAS ઓફિસર, કલેક્ટર કક્ષાનો માણસ ફેમિલી સાથે આવે અને એ રાસ લે અથવા તો નાચી ઉઠે? ખરેખર આ જ ચિત્ર આપણી સફળતાની નિશાની છે. અને દરેક સફળતા પાછળ ઘણા બધા માણસોનો, ઘણા બધા કાર્યકર્તાનો, એક આખી ટીમનો હાથ હોય છે. ટૂંકમાં મારે કહેવું હોય તો કે આંખ ઉઘીડા પછી ધ્યાન જાય છે, આંખ ઉઘીડા પછી ધ્યાન જાય છે, સમય ગયા પછી જ્ઞાન થાય છે. અહીં રાત દિવસ અને રાત લોહી પાણી એક કરો ત્યારે આવું ભવ્ય અને દિવ્ય આયોજન થાય છે. જય વિશ્વકર્મા. જય. ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત શામરંગ રાસોત્સવનું જ્યારે ભવ્ય આયોજન થયું છે ત્યારે તેમના આ પ્રસંગના ચેરમેન શ્રી વિપુલભાઈ હરસોરાને પૂછીએ કે વિપુલભાઈ, આપ આ કાર્યક્રમના ચેરમેન તરીકે શું અનુભવો છો અને આપ કેવા પ્રકારનું અથવા તો કયો મેસેજ આપવા માગો છો? હા, શામરંગ રથ ઉત્સવ ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્તના આયોજનનો મને ચેરમેન બનાવવામાં આવ્યો છે. એનું ગૌરવ અનુભવું છું. મારી નાતને હું ધન્યવાદ આપું છું કે મને આ નાની ઉંમરે આવડી મોટી જવાબદારી આપી. અને એ જવાબદારીમાં મને એટલું બધું જ્ઞાતિ પર ગૌરવ થાય છે કે હું શબ્દમાં વર્ણવી શકું એમ નથી. મને જ્ઞાતિ એટલો બધો પ્રેમ આપ્યો, એટલો બધો ઉત્સાહથી બધા થનગનીને રમ્યા છે રાસ ઉત્સવમાં, અને ખૂબ એટલે ખૂબ પ્રેમ આપ્યો છે. જ્ઞાતિનું ગૌરવ બહુ અનુભવી રહ્યો છું. ભાવનગર લુહાર જ્ઞાતિને 100 સલામ છે મારી. અને આખા ભાવનગર જિલ્લાને, તાલુકાના બધા જ લુહાર જ્ઞાતિના ભાઈઓ બહેનો અહીંયા એક ગ્રાઉન્ડની અંદર એકઠા થયા અને રાસ એટલો બધો આનંદથી રમે છે કે એની કોઈ સીમા જ નહીં. મને આનંદ પાઠ છે, એની કોઈ સીમા નથી કે આનંદ હું કેટલો અનુભવી રહ્યો છું. અને આજે લુહાર જ્ઞાતિ પ્રત્યે મને બહુ એટલે બહુ ગૌરવ છે. આ વ્યવસ્થામાં મારા સિનિયર ભરતભાઈ, જે એનું માર્ગદર્શન, આશીષભાઈનું ફૂલ સપોર્ટ, પછી બધા મારા ભાઈઓ વિજયભાઈ,
કિરણભાઈ તથા દેવાંગભાઈ, મારા વાઇસ ચેરમેન શ્રી હિતેશભાઈ પરમાર, આ બધાનો ખૂબ મને સહયોગ અને સહયોગ અને મને માર્ગદર્શન મળ્યું. એના લીધે આવું મોટું ભવ્યથી ભવ્ય કાર્યક્રમ આયોજન અમે કરી શક્યા છીએ અને જ્ઞાતિ ખૂબ મને બહુ ગૌરવ છે. જય વિશ્વકર્મા. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈની બોલતા હતા ત્યારે જ આપણને એવું લાગે કે એને માટેના એની પાસે શબ્દો નથી. એટલો પ્રેમ અને એટલું ભવ્ય આયોજન અને સફળ આયોજન થયું છે. અને કહેવાય છે કે સફળતા માટે એક દિવસની મહેનત નથી હોતી, ઘણા દિવસો અને મહિનાઓ સુધી આની પાછળ બોલવા માંગુ છું અને એ વિશે પણ વિપુલભાઈ આપણને કાંઈક કહેશે. હા, આ ભવ્ય કાર્યક્રમ બનાવવા માટે આપણા જ્ઞાતિના લગભગ 60 થી 70 આપણા કારોબારી, બોર્ડિંગ કમિટી, BSYC, પછી અન્ય બીજા આપણા મંડળો, મૂળદાસ મંડળ છે, પછી ભરતભાઈ ટુડે આપણા પત્રકાર, એનો પણ ખૂબ સપોર્ટ અને જ્ઞાતિના તમામ આપણા જે જ્ઞાતિજનો છે એનો પણ અમને બહુ સહકાર મળ્યો છે. એટલે એનો હું ખૂબ ખૂબ આ સમયે હું આભાર માનું છું. અને આ બધા જે કાંઈ છે કાર્ય છે એ મારી એકની સફળતા નથી, સર્વ જ્ઞાતિની સફળતા છે, સર્વ સમાજની સફળતા છે. એટલે હું સર્વને આભાર માનું છું. જય વિશ્વ. ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત આયોજિત શામરંગ રાસોત્સવના ભવ્ય આયોજનના વાઇસ ચેરમેન શ્રી હિતેશભાઈને પૂછીએ કે આપને આ આયોજન વિશે શું કહેવું છે. આ આયોજન વિશે શામરંગ રાસ ઉત્સવ ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત આયોજન મારે એટલું જ કહેવું છે. આ આયોજન ભાવનગરમાં જે મોટા મોટા ક્લબમાં થતા હોય એવું જ આયોજન છે. જો કદાચ કોમ્પિટિશનમાં ભાવનગર ખાતે નવરાત્રિમાં નંબર આપવામાં આવે ને તો લગભગ અમારો પહેલો કે બીજો નંબર આવતો હોય, અને એ પણ ક્લબ કરતાં વધારે સારું અને અતિ સુંદર અને ફૂલ વ્યવસ્થા, પાર્કિંગ, ફૂડ ઝોન, ગ્રાઉન્ડ એરિયા મોટો અને લાઇટિંગ, સાઉન્ડ, અને ખેલૈયાને એટલી મજા આવે છે. અને ક્રાઉડ પણ ખેલૈયાનું એટલું વધારે થઈ ગયું છે અને લુહાર જ્ઞાતિના લગભગ ઘરમાંથી ખેલાડીઓ રમવા માટે આવે છે. જય વિશ્વકર્મા. લુહાર જ્ઞાતિ ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત શામરંગ રાસોત્સવના ભવ્ય આયોજન વિશે આપણે ચિરાગભાઈ ઉમરાળીને પૂછીએ કે આપની દૃષ્ટિએ આ આયોજન કેવું રહ્યું અને આપને શું લાગ્યું. જય વિશ્વકર્મા. આજે શામરંગ રાસોત્સવ એમ કહેવાય કે લુહાર સમાજનું, ગુજરાતનું સર્વશ્રેષ્ઠ એમ કહી શકાય પ્રોફેશનલ ગરબા આયોજન છે શામરંગ રાસોત્સવ 2025. આમ કહી શકાય કે ગુજરાતનું સૌથી મોટું આયોજન કહી શકાય. આજે ત્રીજો દિવસ છે પણ એવું કહી શકાય કે જે થનગનાટ જે દેખાઈ રહ્યો છે, છેલ્લા દિવસે કેમ થનગનાટ હોય એવો થનગનાટ છે. આજે ખાસ કરીને તિરંગા થીમનું આયોજન કરેલું હતું, જેની અંદર એમ કહેવાય કે ખેલૈયા ભાઈઓ બહેનોએ એટલું સરસ વેશભૂષા કરી છે કે અમે કન્ફ્યુઝ થઈ ગયા કે આમાંથી આપણે બેસ્ટ કોને કહેવું. ખૂબ સરસ આયોજન છે, બધી જ ફેસિલિટી છે. ફરાળથી માંડીને, નાસ્તાથી માંડીને, વડીલો માટે સિટિંગ એરેન્જમેન્ટથી થઈને બધી જ વસ્તુ જે પ્રોફેશનલ ગરબામાં હોય એવી જ ગરબાનું આયોજન આપણા લુહારના ભાઈઓ બહેનોને સસ્તા ભાવે, આમ કહેવાય ને કે ભાઈ મોંઘી ટિકિટો દઈને જે આયોજન મળે ને એ લુહાર સમાજને સસ્તા ભાવે મળી શકે એવું સરસ મજાનું આયોજન કરેલું છે. તો આ જે ઘટના બની છે, મતલબ આ જે આયોજન કર્યું છે એ આયોજન આખી કમિટીને ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્તનું અમે ખૂબ આભાર માનીએ છીએ. નમસ્કાર.
દરેક જ્ઞાતિ બંધુઓને મારી વિનંતી છે કે માતાજીના દર્શન કરીને પ્રસાદી રાસોત્સવ 2025 કે જે સમગ્ર ગુજરાતમાં આપણા ભાવનગર જિલ્લામાં લુહાર જ્ઞાતિ માટે મોટામાં મોટું આયોજન કરી દોડ્યા. ત્યારબાદ ઇનામની બાબતમાં હું સ્ટેજ પર પધારવા મોકલ આપું છું અને શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ સમાજ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીં મારે બે શબ્દો કહેવા છે. લોક લાડીલા ધારાસભ્ય અમથા નથી કહેવાના. તમને એક વાત કહું, અહીં જીતુભાઈને ખાલી એટલી વાત કરી કે કંજે છકડીમાં પાણી ઓછું આવે છે. એ જ સેકન્ડે એમને ધ્યાન બેઠા બેઠા સીધો બીએમસીમાં ફોન લગાડ્યો અને કીધું કે એલઆર ચૌહાણ કન્યા છાત્રાલયમાં ક્યારેય પાણી ખૂટવું ન જોઈએ. એટલે 20 દિવસ પછી કનેક્શન આવ્યું, પણ ત્યાં સુધી રોજે રોજ કોર્પોરેશનમાંથી સવાર સાંજ પાણીના ટાંકાઓ જતા. એટલે લોકલાડીલા કહેવાય છે, અમથા નથી કહેવાતા. એકવાર જીતુભાઈ વસ્તી માટે જોરદાર તાળી થઈ જાય. ભારત માતા કે રાઠોડ કે જેઓ ભાજપ શહેર ઉપપ્રમુખ છે, તેઓ પણ વિજયભાઈ વાઘાણી અને જે બીજા મહેમાનો છે એમનું સ્વાગત કરશે.
નું આપણા કાર્યક્રમમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ એકાઉન્ટન્ટ ઓફિસર શ્રી વિશાલભાઈ ધર્માધિકારી તેમજ શ્રી કોમર્શિયલ ટેક્સ ઓફિસર શ્રી હાર્દિકભાઈ ભટ્ટનું પણ હું ભાવનગર લોહાર જ્ઞાતિ સમાજ હાર્દિક સ્વાગત કરું છું.
આપણો આ પ્રોગ્રામ ફક્ત આપણા જ્ઞાતિજનો એટલે કે લુહાર બંધુ માટે જ છે. એટલે જ્યારે પણ તમને ટિકિટ કાઉન્ટર ઉપર તમારું આઈડી કાર્ડ માંગે. વિજયબેન, આ નવરાત્રીનું આયોજન કેવું લાગ્યું? આયોજન ખૂબ જ સરસ છે, થીમનું છે, ખૂબ જ સરસ છે. દર વર્ષે આવું થતું રહેવું જોઈએ અને સાઉન્ડ સિસ્ટમ. બેન શ્રી, આ આયોજન આપને કેવું લાગ્યું છે? વિશેષતા શું છે? સરસ છે અને આ થીમનું જે કોન્સેપ્ટ રાખવામાં આપને શું વિશેષતા લાગે છે? ભાવનગરમાં સૌથી વધારે મને આ વખતે શ્યામ રંગમાં આવેલું છે. જ્ઞાતિ લેવલનું આ કાર્યક્રમ સિસ્ટમ સરસ છે. સૌથી બેસ્ટ નવરાત્રિના ગરબા લાગ્યા છે. જ્ઞાતિના આયોજનમાં તમને શું વિશેષતા લાગી? અમારા જ્ઞાતિની બધી ડેકોરેશન કરેલી છે એ અને બધાને જે થીમના કપડાં પહેરવાના કીધેલા હોય છે બધાય પહેરે છે અને હું મારી જ્ઞાતિ માટે ખૂબ આભાર. સ્વાગત કરીએ છીએ. આ આયોજનમાં આપને વ્યક્તિગત વિશેષતા શું લાગે છે? વ્યક્તિગત વિશેષતા એ છે કે આપણે દર વખતે આપણે વાડીમાં આયોજન કરીએ ત્યારે એકલા બહેનોનું જ આયોજન હોય છે, પણ આ વખતે જ્યારે બધાનું ભાઈઓ અને બહેનોનું બંનેનું મિક્સ આયોજન કર્યું એમાં ભાઈઓને બહુ જ આનંદ થયો છે અને આ એક વિશેષતા છે. અને એક આપણે આ રીતે પ્રોફેશનલ રીતે ગરબાનું આયોજન કર્યું છે જેના કારણે આપણી દીકરીઓ બહાર જતા બહાર સિક્યુરિટી ના હોય, આપણને આપણા સમાજની દીકરીઓને સિક્યુરિટી મળી રહે છે એ માટે પણ સારું કહેવાય. અને ભાઈઓ માટે તો છે જ તે બે વસ્તુ, કારણ કે દર વર્ષે થાય છે તો ભાઈઓ ગરબા નથી લઈ શકતા, બધા ભાઈઓ પણ ગરબા લઈ શકે છે. એના માટે બહુ જ આનંદ થયો છે. તો આપણે લોવા સમાજને વિનંતી કરીએ કે આવું જ આયોજન દર વર્ષે કરે અને આ સારામાં સારું આયોજન કરે. બેન શ્રી, આ આયોજનમાં આપને શું વિશેષતા અને શું સારું લાગે છે વધારે પડતું? આ લુહાર જ્ઞાતિ વાડીમાં આ વખતે બહુ ખૂબ એટલે ખૂબ સરસ આયોજન થયેલો છે. આ જ્ઞાતિમાં બહુ અલગ અલગ માણસો બધા કે અમારી જ્ઞાતિને આવેલા છે. 6 દિવસનો આ કાર્યક્રમ છે. આયોજન તો ખૂબ સરસ છે, પણ ફૂડ વિશે તમારું શું કહેવું છે? બસ બહુ જ ફાઇન છે, ટેસ્ટમાં પણ અમેઝિંગ છે, પ્રાઇસ બી બહુ સારી અને સસ્તી છે કે બધા ખાઈ શકે છે અને કોઈ આમાં કલર કે કોઈ વસ્તુ નાખેલી છે નહીં, એટલે બહુ જ સારું છે, કમ્ફર્ટેબલ મજા સાહેબ. અમારી મિલેટ્સ એટલે સ્વાસ્થ્ય માટે સારી હોય એવી પાણીપુરીનો સ્ટોલ છે. છેલ્લા 3 દિવસથી અહીંયા અમારે દરેક
બેન અત્યારે ખૂબ સુંદર આયોજન આપણી જ્ઞાતિ દ્વારા થઈ રહ્યું છે. આપ આપણી જ્ઞાતિના જ છો, તો આપ એ વિશે શું કહેશો? આ ખેલાડીઓ જે બધા રમવા આવ્યા છે એ બધા અહીંયા આવે છે અને અહીંયા આનંદ માણે છે, અને આપણી જે આ બધી આઈટમ છે ફૂડ ઝોનની એ બધા લે છે, તો એ વિશે આપ કંઈક કહેશો? લુહાર જ્ઞાતિ સમાજ તરફથી જે આ આયોજન થયું છે નવરાત્રિનું, એમાં અમને આ મોકો મળ્યો છે, અમને તક આપી છે લુહાર સમાજે. અમારી જે કળા છે એ અમે બહાર લાવીએ છીએ, તો એની માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંયા અમને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે એની વાત નહીં, બહુ જ રિસ્પોન્સ મળ્યો છે અમને. અને આવી રીતે આપણા સમાજની બધી સ્ત્રીઓને, દીકરીઓને આ રીતની તક મળે એ હું ઈચ્છું છું, અને બધાની કળા બહાર આવે. બેન, હું એક પ્રશ્ન એ પણ પૂછવા માગું છું. આજે તમે આજે કાર્ય કરી રહ્યા છો, એમાં તમારો ભાવ કેટલો હોય છે? આમ ભાવ એટલે દિલથી ભાવ, જે રેટ નહીં. રેટ નહીં. આમ તમે દિલથી કરો છો ને? અમે દિલથી જ કરીએ છીએ, અને બધાને સારું જ અમારે દેવું છે. બધા લોકો તૃપ્ત થાય છે? બધા તૃપ્ત થાય છે. બધાનો રિસ્પોન્સ એ સારો છે. સરસ, ખૂબ સરસ. તમે સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છો અને સમાજને પણ સારો મેસેજ આપી રહ્યા છો. ખૂબ ખૂબ આપને અભિનંદન. થેન્ક યુ. હા, જય વિશ્વકર્મા. શિલ્પાબેન, જય વિશ્વકર્મા. આજે આપણી જ્ઞાતિ દ્વારા આવું ભવ્યથી ભવ્ય આયોજન કર્યું છે, તો આપનું એમાં શું કહેવું છે? બસ મારું જેટલું કહું એટલું ઓછું જ છે કે આપણે આ પહેલી વખત જ કર્યો છે, પણ આખા ગુજરાત, હું તો કહું છું ગુજરાત નહીં પણ આપણા આખા ઇન્ડિયામાં આપણા લુહાર જ્ઞાતિમાં આ પહેલો કાર્યક્રમ હશે. કદાચ નહીં, 100% પહેલો જ હશે. સરસ સરસ. બીજું આ ફૂડ ઝોન છે એ વિશે તમે શું કહેશો? ફૂડ ઝોન બી એટલું સરસ છે કે દરેક આઈટમ એટલી બેસ્ટ છે, અને એમાં પણ અહીંયાની ફ્રેન્કી, એની તો વાત જ નહીં કરવાની, કે જે કોઈ એક વખત ખાય એ બીજી વખત જરૂર એની ફરમાઈશ કરે. સિજલબેન, તમારું શું કહેવું છે? બધી જ વસ્તુ બહુ સરસ છે. બધી વસ્તુમાં કઈ વસ્તુ? બધી પાણીપુરી બી છે અહીંયા? હા, પાણીપુરી બી એટલી સરસ છે, અને સૌથી પહેલી પાણીપુરી જ ખતમ થાય છે. હિન્દુભાઈ, આપ તો કાયમ માટે સિક્યુરિટીનું કામ કરો છો, વ્યવસ્થા જળવાઈ રહે એની જવાબદારી આપની હોય છે. ઘણી બધી જગ્યાએ તમારે જવાનું થતું હોય, પણ આપણે અહીંયા શું વિશેષતા લાગ્યું? અહીંયા બહુ સરસ છે કામ, બધાનું પબ્લિક છે માંડીને બધાનું આયોજકનું બધાનું કામ સરસ છે. પબ્લિકમાં વધારે પડતું કહેવું પડે કે એવું કંઈ થાય? કોઈ જાતનું નહીં, પબ્લિક આપણે અમે કહીએ એમ જ છે, બધું વ્યવસ્થિત હાલે એમ. તો માણસોનો સહકાર આપણે વધારે? હા, છે સહકાર છે પૂરેપૂરો. આપણે જે કામ કરો છો એનાથી આપણે સંતોષ છે? હા, સંતોષ છે.